આયુર્વેદિકમાં 3 દોષ છે: વાત, પિત્ત અને કફ. જે લોકોને ગેસ, એસિડિટીની તકલીફ રહેતી હોય છે, આ લોકોનો જેટલી પાચન શક્તિ ખરાબ હોય છે ને, એટલી ધીમે કરતી એની મેન્ટલ હેલ્થ પણ ખરાબ થતી હોય છે. એનું સીધું ઉદાહરણ હું તમને આપું. આપણું મગજ અને આપણી પાચન શક્તિ, એટલે કે માનસિક હેલ્થ અને આપણી પાચન શક્તિ, એ બેઉને ડાયરેક્ટલી લેવા દેવા છે. હું તમને એક સીધી લાઈનમાં સમજાવું તો, એક માણસને એસિડિટી થાય છે એટલે કે સમજો કોઈ કારણસર ખાવા પીવાથી યા કબજિયાતના કારણે યા પોતાની તાસીર પ્રમાણે એસિડિટી થાય છે, તો તમે માર્ક કરજો, જે તે સમયે તમને એસિડિટી થાય છે એ સમયે તમારા સ્વભાવમાં પણ ફરક આવે છે. કઈ રીતે? મગજ ચીડિયો થવો, યા ફાસ્ટ થવો, કોઈ કામ કરવા જાય છે તો ફટફટ કરી નાખવું છે, યા ગુસ્સો કરવો, યા ઊંઘ ડિસ્ટર્બન્સ થવી, યા સ્ટ્રેસમાં આવવું. આ પહેલું. બીજું, સેમ વસ્તુ, કોઈ કારણસર એ માણસને સ્ટ્રેસ આવે છે, ચિંતા ઉપાધિ થાય છે, તો એ માણસને ડાયરેક્ટલી એસિડિટી વધી જતી હોય છે. એ તમે માર્ક કર્યું હશે. જો તમને ના થતું હોય તો ઘણા બધા માણસો એવા છે કે જેમને આ વસ્તુની તકલીફ થતી હોય છે. જો એમની મેન્ટલ હેલ્થ સુધારો તો એની પાચન શક્તિ સુધરતી હોય છે. સેમ વસ્તુ, જો એની પાચન શક્તિ સુધારો તો એની મેન્ટલ હેલ્થમાં ડાયરેક્ટલી સુધારો થતો હોય છે. જો તમે આવા કોઈ તકલીફથી પરેશાન છો તો અવશ્ય મારી મુલાકાત લો. હું છું ડોક્ટર વૈભવ એસ સોજિત્રા, પંથી ક્લિનિક એન્ડ પંચકર્મ સેન્ટર, ચીકુવાડી, નાના વરાછા, સુરત. હું છેલ્લા 5 વર્ષથી આવા ઘણા બધા દર્દીઓને મેં સારા કરી ચૂક્યો છું.